કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોમાં દરેક વાલીઓ અને દરેક વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પ્રશ્ન કે જે પ્રશ્નમાં દરેક વિદ્યાર્થી અને દરેક વાલી એ ખૂબ જ કન્ફ્યુઝનમાં રહેતો હોય છે કે ભાઈ ધોરણ 10માં અમે આવી ગયા છે. હવે તો ધોરણ 10માં અમારે મેથ્સમાં 2 ભાગ પડે છે, એ બધાને ખબર હવે પડી ગયા છે, બરાબર છે? તો એ ધોરણ 10માં મેથ્સમાં જે 2 ભાગ પડે છે, સ્ટાન્ડર્ડ મેથ્સ અને બીજું બેઝિક મેથ્સ, તો આ બંને મેથ્સમાં અમારે કયું પસંદ કરવું, અમારા માટે કયું મેથ્સ વધારે યોગ્ય રહેશે, અમારે આ લાઇનમાં જવું છે તો એના માટે આ મેથ્સ લઈ શકાશે કે નહીં લઈ શકાય, એવા ઘણા બધા પ્રશ્ન મિત્રો મને મળેલા છે. મને વોટ્સએપથી કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ મને પ્રશ્ન પૂછેલા છે. તો મિત્રો, એના માટે જ બધાને જ જવાબ મળી રહે એટલા માટે આપણે ખાસ તમારા માટે વિડીયો બનાવી રહ્યા છે કે આ વિડીયો જોયા પછી તમને મિત્રો થોડુંક પણ કન્ફ્યુઝન નહીં રહે. કારણ કે મિત્રો, આપણે ટોટલી બધી જ વસ્તુ કે બેઝિક મેથ્સમાં શું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં શું છે, બરાબર, કયું મેથ્સ ઇઝી છે, કયું મેથ્સ અઘરું છે, કયા વિદ્યાર્થીઓ માટે કયું યોગ્ય થઈ રહેશે, એ ટોટલી બધી જ ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરવાના છે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરી દઈએ આપણે સેશનની કે ધોરણ 10માં ગણિતમાં કઈ મેથડ પસંદ કરવી. તમે જોઈ શકો છો તેવી રીતે અહીંયા કે સ્ટાન્ડર્ડ મેથ્સ કે પછી બેઝિક મેથ્સ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે ભાઈ આના ભાગ શા માટે પાડવામાં આવ્યા. સૌથી પહેલી વસ્તુ એવું છે, ઘણા બધા કહેતા હશે કે સર 2020-21 પહેલાં તો આવું કંઈ હતું નહીં, બધું કોમન જ હતું મેથ્સ, તો અત્યારે કેમ એના ભાગ કરવામાં આવી ગયા છે કે કેમ સ્ટાન્ડર્ડ ને કેમ બેઝિક કરવામાં આવ્યું છે. તો મિત્રો, સૌથી પહેલું કારણ એને એવું છે કે મેથ્સ ફોબિયા, બરાબર, બધા જ વિદ્યાર્થીઓને મેથ્સ પાક્કું આવડે ને એવું જરાય જરૂરી નથી, બરાબર. એનું કારણ ઘણા બધા હોઈ શકે છે. જેમ કે એ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી નાના ધોરણમાં એટલે કે 1, 2, 3, 4, 5માં જ્યારે ભણતું હોય ત્યારે એનું મેથ્સનું બેઝિક કાચું રહી ગયું હોય, તો એના કારણે પણ એનું મેથ્સ કાચું રહી ગયું હોય અને પછી એને ટોટલી એના મગજમાં એ જ ફિટ થઈ ગયું હોય કે ભાઈ મેથ્સ છે ને એ મારા માટે ખૂબ જ અઘરું છે, મેથ્સમાં હું ક્યારે આગળ વધી શકતો જ નથી, અને પછી એનો કોન્ફિડન્સ ધીરે ધીરે લો થતો હોય અને પછી એને મેથ્સ નથી આવડતું હતું, બરાબર છે. તો એના કારણે મિત્રો મેથ્સ ફોબિયા હોય છે અને મેથ્સ ફોબિયા મિત્રો ધોરણ 10માં ખૂબ જ અઘરું છે, બરાબર છે. કે ધોરણ 10માં વિદ્યાર્થીને બધું જ આવડી રહ્યું છે, ગુજરાતી આવડે છે, સમાજ આવડે છે, હિન્દી આવડે છે, વિજ્ઞાન પણ આવડે છે, પણ મેથ્સ નથી આવડતું, તો પછી એનું આખું વર્ષ એનું મેથ્સના ડરમાં નીકળી જાય છે. તો સૌથી પહેલું કે ભાઈ મેથ્સનો ફોબિયા, મેથ્સનો ડર કાઢવા માટે આ એક નિર્ણય લેવાયો છે કે ભાઈ જે વિદ્યાર્થીને મેથ્સ કાચું આવડે છે, પાકું નથી આવડતું, નોર્મલ જ આવડે છે, તો એના માટે અલગ મેથ્સ, અને જે વિદ્યાર્થીને ટોપ લેવલનું મેથ્સ આવડે છે તો એના માટે અલગ લેવલ, બરાબર છે. વિદ્યાર્થી અનુલક્ષણ નિર્ણય તમને કીધું તેવી રીતે કે વિદ્યાર્થીમાં ફરક પડે છે, બરાબર, 5 આંગળી સરખી તો હોય નહીં, એવી રીતે અલગ વિદ્યાર્થીઓ માટે અલગ નિર્ણય જે છે એ લેવામાં આવે છે. કે જે કાચા વિદ્યાર્થીઓ જે છે માત્ર પાસ થવા માંગે, જેને ખાલી માત્ર પાસ થવું છે અને કોઈ એની લાઇનમાં જવું છે, તો એના માટે મેથ્સ અલગ મેથ્સ આવે. વિદ્યાર્થીઓને વિકલ્પ મળી રહે, બરાબર છે, વિદ્યાર્થી માટે વિકલ્પ ઇઝીલી પ્રોવાઈડ થઈ શકે અને યોગ્ય દિશામાં મહેનત કરી શકે. આ બધી વસ્તુ મિત્રો આપણે આગળ જે વિડીયો ચાલશે તેમ તમને સમજાવીશ કે આ બધા ઓપ્શન આપણે કેમ રાખ્યા છે, કે વિકલ્પ કેમ મળી રહે, યોગ્ય મહેનત કરવા માટે દિશા કેવી રીતે મળી રહે, અને બરાબર છે, એ બધી વસ્તુ આપણે હવે અત્યારે આ બંને મેથ્સ છે સમજીએ કે ભાઈ બેઝિક મેથ્સમાં શું આવે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં શું આવે, બરાબર. તમને બધું જ ક્લિયરફાઈ થઈ જશે. ચલો સૌથી પહેલાં વાત કરીએ આપણે બેઝિક મેથ્સ વિશે કે બેઝિક મેથ્સ શું છે. તો મિત્રો, બેઝિક મેથ્સ એકદમ બેઝિક મેથ્સ છે. ક્લિયર? નામ પરથી તમને ખબર પડી કે ભાઈ બેઝિક મેથ્સ કેવું છે, સાવ બેઝિક છે. બેઝિક એટલે એમાં તમારે એવું ના પૂછાય કે બુકના બેઠા પ્રશ્ન પૂછાય, એવું તો નહીં આવે. ક્લિયર રાખજો એ વસ્તુ. ક્વેશ્ચન તમને આવશે ખરા, પણ કેવા આવશે? ક્વેશ્ચન તમારા ઇઝી આવશે કે જે વિદ્યાર્થીઓને મેથ્સમાં માત્ર ને માત્ર ખાલી ગણતરી કરતા આવડે છે, સૂત્ર મૂકો અને ગણતરી કરો, બરાબર, એના થોડા ઘણા કોન્સેપ્ટ ખાલી ક્લિયર છે, તો મિત્રો એવા વિદ્યાર્થીઓ જે છે એના માટે બેઝિક મેથ્સ સારામાં સારું થશે, બરાબર છે. ઇન શોર્ટ આપણે એવું કહેવા જઈએ ને કે બેઝિક મેથ્સમાં આપણે શું કરી શકીએ, તો બેઝિક મેથ્સનું મેન વસ્તુ એવું છે કે જેને નક્કી જ છે પહેલેથી કે ભાઈ 11-12માં જો મારે મેથ્સ આવે તો મેં મરી જવાના છે, અમે નહીં જ કરી શકીએ, બરાબર. જેમ કે તમને ખબર છે કે સાયન્સ તમે લોકો લેતા હોય તો સાયન્સમાં 2 ભાગ પડે છે, બરાબર. સાયન્સમાં તમને કહું તો સાયન્સમાં એક ભાગ જે છે ને એને આપણે એ ગ્રુપ કહીએ છીએ અને બીજા ભાગને આપણે બી ગ્રુપ કહીએ છીએ. હવે એ ગ્રુપ જે ખરું ને એ ગ્રુપની અંદર ટોટલી મિત્રો જે એન્જિનિયરિંગની લાઇન છે જેમાં મેથ્સ આવે, જેને PCM પણ કહેવાય છે, અને જે બી ગ્રુપ છે એને PCB કહેવાય છે. હવે તમે કહેશો કે સર આ PCM ને PCB તમે શું લઈ આવ્યા નવું? તો મિત્રો, PCM એટલે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ, એટલે કે મેથ્સ તમારો પીછો છોડે નહીં, બરાબર. જે વિદ્યાર્થીઓ બેને ધક્કા મારીને આગળ આવેલા છે, પહેલામાંથી બીજામાં ધક્કો મારીને આવ્યા, બીજામાંથી ત્રીજામાં,
એટલે ધક્કા મારી મારીને જે આગળ આવ્યા છે. ધોરણ 9માં તો આવી ગયા, પણ ધોરણ 10માં તો મેથ્સનો સામનો કરવો પડશે ને, બરાબર. અને અહીં પણ મેથ્સનું ચલો ગમે તેમ પૂરું કરશું, પણ ધોરણ 11-12માં ફરી મેથ્સ ભણવાનું, આ તો નહીં પોસાય અમને, બરાબર. એટલે આ PCM જે છે મિત્રો એ ધોરણ 11માં આવે. તો જ્યારે તમે બેઝિક મેથ્સ પસંદ કરતા હોય ને ત્યારે તમારે ગ્રુપ એ તમે લઈ શકો નહીં, બરાબર. તમે ગ્રુપ એમાં તમે નહીં જઈ શકો. તમે સાયન્સ તો લઈ શકો, પણ તમારે કયું ગ્રુપ લેવું પડે? પછી બી ગ્રુપ લેવું પડે. અને બી ગ્રુપ એટલે શું? તો કે મેડિકલ લાઇનમાં તમે જઈ શકો છો ઇઝીલી રીતે. બેઝિક મેથ્સ લઈને પણ તમે સાયન્સ કરી શકો, અને સાયન્સ કર્યા પછી તમે ઇઝીલી મિત્રો મેડિકલ લાઇનમાં તમે જઈ શકો છો. તમે MBBS કરી શકો, તમે MDS, તમે બધું જ તમે કરી શકો છો. તમે નર્સિંગ લાઇન કરી શકો છો, તમે GNM કરી શકો, ANM કરી શકો, ટોટલી બધું તમે કરી શકો છો, બરાબર છે. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હજુ પણ એવું થતું હશે, બરાબર. હજુ બી એવું કારણ કે એના મનમાં ક્વેશ્ચન હતા જ, મને ખબર છે. અને ઘણા મને પ્રશ્ન પૂછે બી છે કે સર અમારે તો સાયન્સ લેવું છે પણ અમને મેથ્સ નથી આવડતું, શું કરશું અમે? તો મિત્રો ચિંતા કરવાની તમારે જરૂર નથી, બરાબર. તમે લોકો સાયન્સ લઈ શકો છો, માત્ર ને માત્ર તમે ગ્રુપ એ લઈ શકતા નથી, તમે ગ્રુપ બી લઈ શકો છો. ક્લિયર છે? એટલે કે 11 અને 12માં મેથ્સથી છુટકારો તમને મળી જાય. આર્ટ્સ અને કોમર્સ તો લઈ જ શકાય છે, બરાબર. બેઝિક મેથ્સ લીધા પછી મિત્રો તમારે આર્ટ્સ અને તમે કોમર્સ પણ કરી શકો, તમે ડિપ્લોમા પણ કરી શકો છો, બરાબર. ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. તમે ધોરણ 10 પછી તમે ડિપ્લોમા તમારે કરવું હોય તો તમે ઇઝીલી તમે બેઝિક મેથ્સ લઈ શકો છો. સાયન્સ પણ કરી શકાય. તમને પહેલાં કીધું ને મેં કે સાયન્સ પણ તમે કરી શકો, પણ તમારે ગ્રુપ બી જ પસંદ કરવું પડે. તમે ગ્રુપ એ લઈ શકો નહીં. એનો મતલબ કે તમે જો બેઝિક મેથ્સ રાખશો ને તો મિત્રો તમારા માટે એન્જિનિયરિંગની જે લાઇન છે એ તમારા માટે સાવ બંધ થઈ જશે, બરાબર. તમે મિકેનિકલ એન્જિનિયરિંગ નહીં કરી શકો, બરાબર. તમે જે બી છે તે જે છે ને એન્જિનિયરિંગ લાઇન એ તમે નહીં કરી શકો. ચલો તમે શું કરી શકશો મિત્રો? જો મેડિકલ કોર્સ છે ને એ તમે બધા જ કરી શકશો. બેઝિક મેથ્સ લીધા પછી તમે મેડિકલના તમામ કોર્સ કરી શકશો, જેમ કે MBBS છે, BDS છે, BHMS છે, BAMS છે, નર્સિંગ છે. નર્સિંગમાં તમારે ANM GNM તમે કરી શકો, તમે BSc નર્સિંગ પણ કરી શકો છો. એટલે ઘણી બધી લાઇન્સ તમારી બેઝિક મેથ્સ પછી પણ આપણને મળી જાય છે. ત્યાર પછી તમે જો મેડિકલ કોર્સ તમે જો ના કરવા માંગતા હોય, તમારે BSc કરવું હોય એટલે તમારે બેચલર ઓફ સાયન્સ તમે ઇઝીલી કરી શકો છો. તમે BBA પણ કરી શકો, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ તમે કરી શકો. ઘણા વિદ્યાર્થીઓને આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, ઘણા બધાને ડ્રોઈંગ સારું આવડતું હોય, બરાબર છે. તો એવા વિદ્યાર્થીઓ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ કરી શકે છે. એના માટે તમારે કોઈ સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાની જરૂર છે જ નહીં. તમે બેઝિક મેથ્સ લઈ લો, તમે આમાં જતા રહેજો. હોટલ મેનેજમેન્ટનો કોર્સ પણ તમે ઇઝીલી કરી શકો છો. માસ કોમ્યુનિકેશન છે એટલે કે પત્રકારિત્વ છે, બરાબર. આ તમે ટોટલી કરી શકો છો. અને એવા ઘણા બધા કોર્સ છે જે બેઝિક મેથ્સ લીધા પછી પણ થઈ જાય છે. ક્લિયર છે? તો ઘણા બધા વિદ્યાર્થીની ચિંતા હતી ને કે ભાઈ અમે બેઝિક મેથ્સ લઈ લેશું તો બીજા કરતાં અમે ઓછા પડશું, બરાબર. અમારે તો સ્ટાન્ડર્ડ મેથ્સ જ લેવું પડશે તો અમે આગળ વધી શકીશું. તો એવું છે નહીં, બરાબર છે. ખાલી થોડોક ફરક પડે છે. કયો ફરક? તમને કીધું ને મેં કે તમે ખાલી ગ્રુપ એમાં જ જઈ શકતા નથી, બાકી તમે બધામાં જ જઈ શકો છો. ક્લિયર થઈ ગયું તમને બેઝિક મેથ્સ વિશે? હવે આપણે વાત કરીએ સ્ટાન્ડર્ડ મેથ્સ. હવે જે વિદ્યાર્થીઓનું ગણિત ખૂબ જ પાકું છે, બરાબર. ગણિતમાં તો એ લોકો બરાબર છે, સાવ આગળ વધી જાય એવા છે. બધું જ સોલ્વ કરી શકે છે, વિચારી શકે છે, સમજી શકે છે ગણિતને, અને નાનપણથી જ ગણિત પ્રત્યે એમને ખૂબ જ રુચિ છે, મજા આવી જાય છે. તો એવા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ લઈ શકે છે, બરાબર. સ્ટાન્ડર્ડ મેથ્સનો ફાયદો એ છે કે તમે બેઝિક મેથ્સના જે તમામ કોર્સ છે ને, બેઝિક મેથ્સમાં જે તમામ કોર્સ છે એ તમે સ્ટાન્ડર્ડમાં કરી જ શકો છો, બરાબર. ઉપરથી શું એડ થશે કે ઉપરથી ખાલી એડ એ થશે કે તમે ગ્રુપ એ પણ લઈ શકશો. હવે તો તમારા માટે મિત્રો બધા જ રસ્તા ખુલ્લા થઈ જાય જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ લો તો. પણ હું તમને સલાહ એ આપું છું કે જો તમને મિત્રો ગણિતમાં કાચું થતું હોય, તમે ગણિતમાં કાચા પડતા હોય તો તમારે પછી સ્ટાન્ડર્ડ મેથ્સ ન લેવું જોઈએ, તમારે બેઝિક મેથ્સ લેવું જોઈએ, બરાબર છે. ચલો શું કરી શકાય? તો કે બધા જ સ્ટ્રીમમાં જઈ શકાય છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સના બંને ગ્રુપમાં તમે ઇઝીલી જઈ શકો છો. આમાં શું તકલીફ પડે? તો કે તકલીફ તો જો કે ના કહી શકાય. જે વિદ્યાર્થીઓ ખરેખર હોશિયાર જ છે, બરાબર, જેને ગણિત પાક્કું આવડે છે, તો એના માટે હાર્ડ લેવલ તો કંઈ કહી શકાય નહીં. પણ બેઝિક કરતાં જે સ્ટાન્ડર્ડના પેપરના જે ક્વેશ્ચન છે ને મિત્રો, એ તમારે ખાસ સમજવા પડે. એ પ્રશ્નો તમારે સમજીને તમારા આન્સર આપવો પડે. બુકના બેઠા ક્વેશ્ચન અને દાખલાઓ તમને એમાં નહીં પૂછે. એટલે કે પ્રશ્નનું જે લેવલ છે ને મિત્રો કેવું છે? હાર્ડ છે, બરાબર. બીજું વધારાનું કંઈ હોતું નથી. કઈ લાઈન તમે લઈ શકો છો? તો કે એન્જિનિયરિંગ લાઈન જે છે મિત્રો એ તમે લઈ શકો છો, જેમાં તમે BE કરી શકો, BTech કરી શકો, બેચલર ઓફ આર્ટ્સ છે, બેચલર ઓફ તમે આર્કિટેક્ચર છે તમે કરી શકો છો, સિવિલ તમે કરી શકો, મિકેનિકલ એન્જિનિયરિંગ તમે કરી શકો, IITમાં તમે જઈ શકો, બરાબર. આ બધી જગ્યાએ તમે જઈ શકો અને ઉપરના બેઝિકના જે કોર્સ છે એ તો તમે કરી જ શકો છો.
એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. ચલો હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ તમને બંનેનો ખ્યાલ પડી ગયો હશે કે કયા કયા કોર્સમાં આપણે આગળ 11-12માં શું કરી શકીએ છીએ, બરાબર. એટલે આ તમને ક્વેશ્ચનનો આન્સર મળી ગયો હશે. હવે મિત્રો આ સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સ બંને છે તો શું બંનેની બુક અલગ અલગ આવતી હશે, સિલેબસ અલગ અલગ આવતો હશે? ઘણા બધા વિદ્યાર્થીઓ એવો પણ પ્રશ્ન પૂછે છે, શું અમને બધાને અલગ અલગ બેસીને ભણાવવામાં આવતા હશે? એટલે કે એક જ સ્કૂલની અંદર ધોરણ 10 ભણાવતા હોય તો એ ધોરણ 10ની અંદર શું અલગ અલગ ક્લાસીસ હશે કે સ્ટાન્ડર્ડનો અલગ ક્લાસ અને બેઝિકનો અલગ ક્લાસ એવું હશે? તો મિત્રો નહીં. ધોરણ 10 તમે કરશો એટલે એક જ ક્લાસરૂમમાં, એક જ વર્ગખંડમાં, એક જ શિક્ષક દ્વારા તમને આ બંને ભણાવવામાં આવશે. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓ ભેગા બેસીને જ ભણતા હશે, બરાબર. એટલે એ વાત તમે ખાલી ક્લિયર રાખજો. તમારે એક્સ્ટ્રા મહેનત કરવી પડશે, તમારા શિક્ષકને એક્સ્ટ્રા મહેનત તમારે પાછળ કરવી પડશે, તમને દાખલા નવા આપવા પડશે, તમને પ્રેક્ટિસ કરાવવી પડશે, તો તમે સ્ટાન્ડર્ડમાં ઇઝીલી કરી શકશો. બેઝિકવાળાને મિત્રો જે નોર્મલ કરાવવાનું છે એ જ કરાવવાનું છે, બરાબર છે. તો શું અલગ હોઈ શકે છે, કઈ વસ્તુ આમાં અલગ અલગ થઈ શકે? તો તમને કીધું એ પ્રમાણે કે ભાઈ પેપરના જે ક્વેશ્ચન જે છે એના ગુણભાર અલગ અલગ હોઈ શકે છે. ગુણભાર એનો મતલબ આપણે એવું કહી શકીએ કે સમજો કે ધોરણ 10માં એક ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, તો આંકડાશાસ્ત્રનો મિત્રો પેપર છે તો એમાં 10 માર્ક્સનું જો બેઝિકને પૂછાતું હોય ને તો સ્ટાન્ડર્ડવાળાને થોડુંક ઓછું પૂછાય. એટલે જે ચેપ્ટર ઇઝી છે એ ચેપ્ટરના પ્રશ્નના જવાબનો ગુણભાર છે એ બેઝિકવાળાને વધારે હશે અને સ્ટાન્ડર્ડવાળાને ઓછો હશે. એટલે સિમ્પલ આપણે એવું કહી શકીએ કે પેપર થોડુંક હાર્ડ આવે બેઝિક કરતાં સ્ટાન્ડર્ડ મેથ્સવાળાનું, બરાબર છે. પેપર અલગ અલગ આપવામાં આવશે એવું નહીં, બરાબર. પેપર આખું એક જ હશે, એમાં 2 ભાગ હશે, આગળનું પેપર બેઝિકનું, પાછળનું સ્ટાન્ડર્ડનું, એવું નહીં હોય, બરાબર. એક્ઝામના દિવસે મિત્રો પેપર તમારે એક જ દિવસે હશે પણ પેપર તમને અલગ અલગ આપવામાં આવશે. એટલે બેઝિકવાળાને ટોટલી પેપર આખું બેઝિકનું હશે અને સ્ટાન્ડર્ડવાળાને પેપર આખું સ્ટાન્ડર્ડનું હશે, બરાબર છે. ચલો હવે બીજો એક પ્રશ્ન એવો હતો કે શું બંને મેથડમાં પરીક્ષા આપી શકાય, બરાબર. અમુક હોશિયાર વિદ્યાર્થીઓ એવા પ્રશ્ન પણ પૂછે કે સાહેબ અમને તો બધું આવડે છે, અમારે બેઝિકમાંય ફોર્મ ભરવું છે અને સ્ટાન્ડર્ડમાંય ફોર્મ ભરવું છે, પછી એક્ઝામના દિવસે અમે જોઈ લેશું અમારે કયું લેવું છે. તો મિત્રો તમે એવું કરી શકો નહીં, ખાસ યાદ રાખજો, તમે એવું કરી શકો નહીં, બરાબર છે. તમારે માત્ર ને માત્ર કોઈ પણ એક જ મેથડ પસંદ કરવી પડશે, કાં તો સ્ટાન્ડર્ડ ને કાં તો બેઝ, બરાબર છે, બેઝિક. એ તમને ક્યારે ફોર્મ ભરવાનું આવશે તો દિવાળી પહેલાં તમારા ફોર્મ ભરાવાના ચાલુ થઈ જાય છે. તો મિત્રો એ ટાઈમે તમારું જ્યારે ફોર્મ ભરાશે ત્યારે તમારે કોઈ પણ એક જ કાં તો બેઝિક અને કાં તો સ્ટાન્ડર્ડ તમારે કોઈ પણ એક જ જગ્યાએ ટીક કરવાનું રહેશે, બરાબર છે. ખાસ એના પછીનો પ્રશ્ન એવો હતો કે જુલાઈ મહિનામાં જે એક્ઝામ આવે છે, તમને ખબર છે કે માર્ચ મહિનામાં એક્ઝામ થતી હોય છે અને માર્ચ મહિનામાં જે લોકો ફેલ થતા હોય તો એ લોકો માટે હજી એક ચાન્સ આપવામાં આવતો હોય છે જુલાઈ મહિનાની અંદર. તો જુલાઈ મહિનામાં જો એક્ઝામ હોય તો એમાં અન્ય મેથડમાં પરીક્ષા આપી શકાય? તો કે યસ, આપી શકાય, બરાબર, ક્લિયર છે. ફેલ થયા હોય તો પણ આપી શકાય અને પાસ થયા હોય ને તો પણ આપી શકાય. ફેલ થયા તો ચલો ખબર પડે સર કે ફેલ થયા તો એક્ઝામ ફરીથી આપવી જ પડશે, પણ પાસ થયા હોય તો કેવી રીતે આપવાનું? તો મેં સમજાવું કે ચલો કોઈ એક વિદ્યાર્થી છે, બરાબર છે. હવે વિદ્યાર્થીને શરૂઆતમાં કોન્ફિડન્સ છે જ નહીં કે ભાઈ હું સ્ટાન્ડર્ડ નહીં કરી શકું, હું માત્ર ને માત્ર બેઝિક કરીશ, પણ એને ઈચ્છા એવી છે કે મારે આગળ સાયન્સમાં ગ્રુપ એમાં જ જવું છે, મારે મેથ્સ જ કરવું છે, પણ મને કોન્ફિડન્સ નથી આવતો કે હું પાસ થઈશ કે હું ફેલ થઈશ. તો એ વિદ્યાર્થી શું કરે છે ખબર છે? એ વિદ્યાર્થી ફોર્મ ભરે છે બેઝિકમાં, બરાબર છે. ફોર્મ ભરે છે શામાં? બેઝિકમાં એ ફોર્મ ભરે છે. માર્ચ મહિનામાં એક્ઝામ આવે છે, માર્ચ મહિનામાં એક્ઝામ એ પાસ કરી પણ નાખે છે, બરાબર છે. એ વિદ્યાર્થી એક્ઝામ પાસ થઈ જાય છે. વિદ્યાર્થીને મનમાં એવું છે કે ભાઈ અમે પાસ તો થઈ ગયો બેઝિકમાં પણ મારે ગ્રુપ એમાં જવું છે, બરાબર. તો હું શું કરું? તો એ વિદ્યાર્થી મિત્રો એ માર્ચ મહિનાની એક્ઝામ પછી ફરીથી ફોર્મ ભરાય, એ ફરીથી ફોર્મ ભરાય એમાં એ વિદ્યાર્થી ફરીથી સ્ટાન્ડર્ડ મેથ્સ લઈ શકે છે, ક્લિયર છે. એટલે બેઝિક મેથ્સ પાસ કર્યા પછી એ વિદ્યાર્થી, કોઈ પણ વિદ્યાર્થી હોય, એ બેઝિક પાસ કર્યા પછી એ ફરીથી જુલાઈ મહિનામાં સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપીને એ સાયન્સમાં ગ્રુપ એમાં ઇઝીલી જઈ શકે છે, એમાં જરાય તકલીફ પડતી નથી. માત્ર ને માત્ર એટલું કે તમારે 2 એક્ઝામ આપવી પડે. તમે માર્ચમાં પણ એક્ઝામ આપો છો અને તમે જુલાઈમાં પણ તમે એક્ઝામ ફરીથી આપો છો, આટલી ખાલી તકલીફ પડે. પણ તમને સલાહ મારી એવી છે કે જો તમે પોતે કોન્ફિડન્સ છો, તમને પોતાને ગણિત સારામાં સારું આવડી રહ્યું છે, તો તમે સ્ટાર્ટિંગથી જ કાં તો બેઝ કાં તો સ્ટાન્ડર્ડ આ તમે નિર્ણય લેજો, બરાબર. કારણ કે આમાં તમને હેરાન બહુ થવાનું થશે, કારણ કે તમે માર્ચમાં એક્ઝામ આપશો, ફરી તમારે તૈયારી કરવાની આવશે 2 મહિનામાં સ્ટાન્ડર્ડની, બરાબર. એમાં તમારા માર્ક્સ જો ઓછા આવે તો ફરી તમારે આગળ કોઈ જગ્યાએ તમારે ફોર્મ ભરવું હોય તો તમારા માટે અઘરું પડી જાય, તમે મેરિટમાં ના પણ આવું પણ થાય. એટલા માટે તમે જે પણ નિર્ણય લો ને એ તમે સ્ટાર્ટિંગમાં જ લઈ લેજો. હું તો કહું છું મિત્રો તમારે હવે આજે તમારી સ્કૂલો સ્ટાર્ટ થશે ને
ત્યારે તમારે નિર્ણય લઈ લેવાનો છે કે ભાઈ મારે શામાં જવાનું છે, મારે બેઝિકમાં જવું છે કે પછી મારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં જવું છે. એટલા માટે તમારો જે ગોલ છે એ પાક્કો હોવો જોઈએ. ગોલ પાક્કો એટલે તમારે આગળ 11-12 તમારે શું કરવું છે. તમારે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કરવું છે, બરાબર. તમારે જો આર્ટ્સ અને કોમર્સ અને સાયન્સમાં તમારે જો મેડિકલ લાઇનમાં જ જવું હોય ને તો તમારે આંખો બંધ કરીને તમારે બેઝિક મેથ્સ તમારે લઈ લેવાનું છે. પણ તમને એવું છે કે ના, મને આમાં કોઈમાં ઇન્ટરેસ્ટ નથી, મારે તો ખાલી એન્જિનિયર બનવું છે, બરાબર છે, મારે આઈઆઈટીમાં જવું છે ફરજિયાત, તો તમારે પછી સ્ટાન્ડર્ડ મેથ્સ જ લેવું પડશે. ક્લિયર છે મિત્રો? તો અહીં આપણે ઘણા બધા ક્વેશ્ચનના આન્સર તમને સોલ્વ કરાવ્યા છે. હજી ઘણા વિદ્યાર્થીઓને અમુક ક્વેશ્ચન રહેતા હોય છે, તો ખાસ તમને કહું છું કે તમારે જો હજુ ક્વેશ્ચન હોય તમે આ કોમેન્ટમાં તમે જણાવજો મને કે સર મને હજુ આમાં ક્વેશ્ચન છે કે શું, આ તો તમને હું એનો આન્સર આપીશ. ક્લિયર છે? તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ટોટલી બધી જ વસ્તુની ખબર પડી ગઈ હશે કે ભાઈ બેઝિક મેથ્સ શું છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ શું છે અને અમારા માટે યોગ્ય શું છે. ક્લિયર છે? તો મિત્રો હવે તમે મને ખાસ જણાવજો કે તમે કયું મેથ્સ લેવાના છો. દરેકનો આન્સર મિત્રો મને કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ પડે કે તમારા માટે કયા કયા વિડીયો મારે લાવવાના છે. જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ કરી રહ્યા છે મિત્રો એ ચિંતા કરવાની જરૂર નથી. આપણે સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે પણ ટોટલી જે સ્ટાન્ડર્ડમાં પૂછાય છે ને એવા દરેક ક્વેશ્ચનના આન્સરને સોલ્વ કરાવવાના છે, બરાબર છે. એટલે ખાસ ચિંતા કરતા નહીં અને જલ્દીથી નિર્ણય લઈ લેજો કે તમારે કયું મેથ્સ લેવું છે, બેઝિક મેથ્સ લેવું છે કે પછી સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું છે. તમારા આજુબાજુવાળા જે તમને કહે છે એ તમારે નથી કરવાનું. તમને પોતાને ખબર હોવી જોઈએ કે ભાઈ મને કેટલું મેથ્સ આવડે છે, બરાબર. એ પ્રમાણે તમારે નિર્ણય લેવાનો છે. તો મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે ગણિતમાં તમે તૈયારી કેવી રીતે કરશો, સ્ટાન્ડર્ડ હોય કે પછી બેઝિક હોય, આખા વર્ષમાં તમે તૈયારી કેવી રીતે કરશો, તો એ સ્ટાર્ટિંગથી જ આપણે એની રણનીતિ બનાવવી પડે. એ રણનીતિને આપણે મિત્રો ચર્ચા કરીશું આના નેક્સ્ટ વિડીયોની અંદર. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો તમે વિડીયોમાં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ મિત્રો લાઇક કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એમને પણ ખ્યાલ પડે કે ભાઈ એમને કયું મેથ્સ લેવું છે, બેઝિક મેથ્સ લેવાનું થાય છે કે પછી સ્ટાન્ડર્ડ મેથ્સ. દરેક ક્વેશ્ચન બધાના સોલ્વ થાય. તો ખાસ આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.